નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોએ વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા પોર્ટલ મારફતે 15 ઓગસ્ટ સુધી અરજી કરવી। બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મિત્રો બાગાયત ખાતાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના બાગાયતદારો માટે ફળપાક વાવેતરની વિવિધ યોજનાઓમાં સહાયનો લાભ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર તારીખ મિત્રો 15/8/2024 સુધી ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં મિત્રો બાગાયત ખાતાની ફળપાક વાવેતરને લગતી વિવિધ કાર્યરત યોજનાઓ પૈકી સામેલ છે, જેમાં મિત્રો પપૈયાના વાવેતરમાં સહાય અને નારિયેળીની વાવેતરમાં સહાય, તેમજ મિત્રો ફળપાકો જેવા કે દ્રાક્ષ, કેવી, પેશન ફ્રૂટના વાવેતરમાં સહાય, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાક વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાક વાવેતર જેવા કે મિત્રો કમલમ ફળ, ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય, સરગવાની ખેતીમાં સહાય, તેમજ આંબા તથા મિત્રો જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવામાં સહાય। આ તમામ યોજનાઓમાં સહાય લેવા માટે વેબસાઇટ પર પોતાના ગામના મિત્રો ઈ ગ્રામ સેન્ટર કે કોઈ પણ મિત્રો ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા તો નાયબ બાગાયત નિયામક વલસાડ કચેરી ખાતે સવારના મિત્રો 11 કલાકથી લઈ સાંજના મિત્રો 5 કલાક દરમિયાન 7, 12, 8 અને નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો તેમજ બેંક ખાતાની વિગતો સાથે લઈ સંબંધિત મિત્રો ઘટકમાં અરજી કરવાની રહેશે। મિત્રો, આ સહાયમાં વલસાડ જિલ્લાના જે પણ મિત્રો અન્ય ખેડૂતો છે તે પણ મિત્રો પોતાના જિલ્લામાં લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ સત્રમાં સરકારને ઘેરવા કોંગ્રેસનો એક્શન પ્લાન। મિત્રો, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક્શન પ્લાન બજેટ સત્રમાં સરકારને ઘેરવા માટે તૈયાર છે। રાહુલ ગાંધીનું ફોકસ મિત્રો યુવાનો, ખેડૂતો, મજૂરો અને સૈનિકોની સાથે સામાન્ય લોકો અને ગરીબો પર રહેવાનું છે। 22 જુલાઈથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરવા માટે ખાસ મિત્રો એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને આ અંતર્ગત સામાન્ય ગરીબ લોકો, વધતી જતી મોંઘવારી અને ઘટતી કમાણી, યુવા બેરોજગારી અને ખેડૂતો અને નીત, પેપર લીક, ખેડૂત એમએસપી, ગેરંટી ટેકાના ભાવ અને દેવામાફી અને સ્વામીનાથન સમિતિની ભલામણોના આધારે લોન માફી જેવા કે મુદ્દા ઉઠાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। તેમજ મિત્રો વિપક્ષ આ મુદ્દે પ્રાઇવેટ મેમ્બર બિલ લાવીને સરકારને અલગ કરવાનો પ્રયાસ કરશે અને કોંગ્રેસ લોકસભામાં સત્ર દરમિયાન કામદારોનું લઘુત્તમ વેતન વધારીને મિત્રો 400 રૂપિયા કરવાની માંગ કરશે। સાથે જ મિત્રો કોંગ્રેસ સૈનિકો માટેની અગ્નિવીર યોજના બંધ કરવાની પણ ગૃહમાં માંગ કરાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સારા સમાચાર। જો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી ગરીબ મિત્રો અન્નમૂલન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે સૌથી સારા સમાચાર આવ્યા છે, કારણ કે હવે મિત્રો રાશનની દુકાનો પર માત્ર ઘઉં, ચણા અને ચોખા જ નહીં, પરંતુ તેના બદલે આ દુકાનોને CSC તરીકે વિકસાવવાની દિશામાં પગલાં લેવામાં આવશે। જોકે શરૂઆતમાં આ સુવિધા ઉત્તર પ્રદેશના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે। સફળતા બાદ મિત્રો સમગ્ર રાજ્યમાં અને પછી મિત્રો દેશમાં મફત રાશનની દુકાનો પર મિત્રો ગ્રામજનોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેથી તેમને મિત્રો નાના નાના કામો માટે શહેરમાં જવું ન પડે અને સુવિધા શરૂ થયા બાદ મિત્રો ગ્રામજનો પણ આ દુકાનોમાંથી તમામ પ્રકારના દસ્તાવેજો મેળવી શકશે। તમને મિત્રો જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર રાશનની દુકાનો પર જ રાશન મળતું હતું, પરંતુ મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકાર રાજ્યની
તમામ રાશનની દુકાનોને સામાન્ય સેવા કેન્દ્રો તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે. આ કેન્દ્રો પર મિત્રો જરૂરિયાતમંદ લોકોને મિત્રો પીએમ ઉજ્જવલા કનેક્શન, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વિશે ચોક્કસપણે માહિતી મળશે. આ સિવાય તમામ પ્રમાણપત્રો મેળવવા માટે પ્રક્રિયા પણ કરી શકાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, જેમાં મિત્રો ચાંદીપુરા વાયરસથી 14 બાળકોના મોત થયા. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. હવે રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારની હેલ્થ ટીમ પણ મિત્રો એક્ટિવ થઈ છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે આ વાયરસથી અત્યાર સુધીમાં 14 બાળકોના મોત થયા છે. અરવલ્લીના 3, સાબરકાંઠાના 2 અને રાજકોટમાં પણ 2 બાળકોના મોત થયા છે. આ સિવાય મિત્રો અત્યાર સુધીમાં 26 શંકાસ્પદ કેસ આવ્યા છે. ગામડાની સાથે હવે શહેરો પણ આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. તો આ તરફ મિત્રો જાણો વાયરસથી બાળકોના શરીરમાં શું અસર થાય છે. બાળક જ્યારે પણ મિત્રો ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવે છે ત્યારે તેમને સૌ પ્રથમ પહેલા દિવસે 101 થી લઈને 103 ડિગ્રી સુધી મિત્રો તાવ આવે છે. બાળકને મિત્રો ખેંચ આવવાની શક્યતાઓ પણ રહેલી છે. બાળક મિત્રો કોમામાં જતું રહે તેવી પણ સ્થિતિનું સર્જન થાય છે. તો અમુક બાળકો કોમામાં પણ જતા રહે છે અને મિત્રો વેન્ટિલેટરનો સહારો પણ લેવો પડે છે અને મોત થવાની પણ સંભાવનાઓ રહેલી છે. 48 થી લઈને મિત્રો 72 કલાકમાં બાળક મિત્રો મોતને ભેટે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ધોરાજીમાં આબ ફાટ્યું, ખેતરોમાં મિત્રો પાણી. મિત્રો ધોરાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 5 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા મિત્રો ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે. નદી નાળામાં પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદથી મિત્રો સર્વત્ર પાણી થઈ ગયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ મિત્રો સ્થગિત કરવામાં આવી છે. યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીને લઈને મિત્રો લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જો કે હાલ તે મિત્રો કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. એટલે કે મિત્રો હાલ પૂરતી તેમને બંધ કરી દેવામાં આવી છે. શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ મિત્રો સ્થગિત કરતો પરિપત્ર કરાયો છે. સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મંત્રીમંડળમાં ફેરફારની તૈયારીઓ શરૂ, નવા ચહેરાને સ્થાન. આ મહિનાના અંત સુધીમાં મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વિસ્તરણમાં મોટા માથાઓ કપાઈ શકે છે અને નવા માથાઓ સ્થાન મેળવી શકે છે. નવા મંત્રીમંડળમાં 10 જેટલા નવા ચહેરાઓ જોવા મળી શકે છે, જેમાં મિત્રો હાલ અર્જુન મોઢવાડિયા, CJ ચાવડા, ચિરાગ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ પણ મિત્રો મોખરી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશના ખેડૂતોને થશે 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો. મિત્રો ખેડૂત ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવામાં આવી શકે છે અને જાણકારી અનુસાર ખેડૂત ક્રેડિટ કાર્ડ પર મિત્રો 9% વ્યાજ દર હોય છે. આ યોજના દ્વારા મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 2% સબસિડી ખેડૂતોને આપવામાં આવી છે. જો કે મિત્રો 1 વર્ષ પૂરું થવા પહેલા મિત્રો ખેડૂતો લોન ચૂકવી દે તો તેમને મિત્રો 3% વધારાની છૂટ આપવામાં આવશે. જો કે મિત્રો ખેડૂતોને લોન ચૂકવવાની વાત અલગ છે. ખેડૂતો મિત્રો હાલ અત્યારે દેવામાં ડૂબેલા છે. વધુમાં મિત્રો વાત કરીએ તો આ પ્રકારે લોનનો વ્યાજ દર માત્ર 4% રહી જાય છે. એટલા માટે તેને દેશની સૌથી સસ્તી લોન કહેવામાં આવે છે, જે ભારતના ખેડૂતોને મળે છે. આ યોજનાનું નામ છે મિત્રો ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના. તેને મિત્રો કેન્દ્ર સરકાર વર્ષ મિત્રો 1998માં શરૂ કરી છે. તેનો ફાયદો મિત્રો ભારતના દરેક ખેડૂત ભાઈ લઈ શકે છે. આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ઓછા વ્યાજ
વ્યાજ દરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરવાનો છે. આમાં ખેડૂતો 3 લાખ રૂપિયા સુધીની લોન 4% વ્યાજ દર પર લઈ શકે છે. જો ખેડૂતો આનાથી વધારે લોન લે છે તો વ્યાજ દર વધી જાય છે. મળેલી જાણકારી અનુસાર મિત્રો સરકાર પહેલીવાર ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. 23 જુલાઈના રોજ મિત્રો બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતો તેમના નજીકની બેંકમાં જઈને જમીનના દસ્તાવેજો તેમજ જમીનના દસ્તાવેજ જમા કરાવીને લોન લેવાની સામાન્ય પ્રક્રિયા પૂરી કરીને લોન મેળવી શકે છે. જોકે મિત્રો ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતો પાસે અત્યારે લોન ભરવા માટે પૈસા નથી. ખેડૂતોની માથે મિત્રો હાલ અત્યારે દેવું વધી ગયું છે. ખેડૂતોની આશા છે કે મિત્રો બજેટમાં લોન ભરવાને બદલે તેમના જે પણ મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉપલેટામાં દૂધ ઉત્પાદક મંડળી દ્વારા રોપા વિતરણ. મિત્રો ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા તારીખ 17 થી લઈને 20 જુલાઈ સુધી મિત્રો રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. જેમાં મિત્રો મંડળીના પશુપાલકો તેમજ ખેડૂતો અને શહેરની આમ જનતા રોપા લેવા માટે ઉમટી પડ્યા હતા. મંડળીના પશુ સારવાર કેન્દ્રમાં યોજવામાં આવેલ મિત્રો આ રોપા વિતરણ કાર્યક્રમમાં પહેલા દિવસે જ 2000 થી વધારે રોપાઓનું રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પશુપાલકોને મળશે 10,800 રૂપિયાની સહાય. ગુજરાત ગાય સહાય યોજના 2024 એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અને પશુપાલકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરેલી એક મિત્રો પહેલ છે. અને મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ કુદરતી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવો અને દેશી ગાયની જાતિઓને જાળવવાનો છે. ગુજરાત તેની જીવન સંસ્કૃતિ અને મજબૂત કૃષિ વારસા માટે જાણીતું છે. મિત્રો ગાય સહાય યોજના 2024માં દર વર્ષે 10,800 રૂપિયાની સહાય રકમ મિત્રો પશુપાલકોને સાથે સંકળાયેલી વ્યક્તિઓને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના રાજ્યના અર્થતંત્રમાં પશુધન માલિકો દ્વારા ભજવવામાં આવતી અને મુખ્ય ભૂમિકાને સ્વીકારે છે. જેથી મિત્રો હવે પશુપાલકોને વર્ષે 10,800 રૂપિયાની સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 50,000 રૂપિયા સુધીની મફત સહાય. રાજ્યમાં મિત્રો માર્ગ અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં મિત્રો રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની મિત્રો તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ મિત્રો સીધી જ હોસ્પિટલને આપવાનો નિર્ણય કર્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાને લઈને સૌથી મોટું અપડેટ. મિત્રો ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યા છે. ગયા મહિને મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો વારાણસીથી ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. હવે મિત્રો તમામ ખેડૂતોના પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો છે એ મિત્રો આ તારીખે મળવાનો છે. ભારત સરકાર દ્વારા મિત્રો ઓક્ટોબર મહિનામાં પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે. પરંતુ મિત્રો હપ્તો મેળવવા અમુક ખેડૂતોએ આ કામ કરવું જરૂરી છે, નહીં તો તેમનો મિત્રો હપ્તો અટકી શકે છે. સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને પહેલા જ આ વિશે મિત્રો સૂચિત કરી દેવામાં આવે છે. યોજના માટે લાભાર્થીઓએ ખેડૂતોએ મિત્રો ઈ-કેવાયસી અને ભૂમિ ચકાસણી કરાવવી જરૂરી છે. જે ખેડૂતોએ મિત્રો આ કામોને અત્યાર સુધી નથી કર્યું તેમનો મિત્રો છેલ્લો હપ્તો અટકી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. જો તમે પણ મિત્રો પશુપાલન સાથે સંકળાયેલા હોવ અને તમારા પશુપાલન વ્યવસાય માટે મિત્રો વારંવાર નાણાં ઉછીના લો છો તો આ સમાચાર તમારા માટે છે. સરકારે મિત્રો રજૂઆત કરી છે કે પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ મિત્રો પશુધન ખેડૂતોને ટેકો આપવા માટે એક વિશેષ ક્રેડિટ કાર્ડ યોજના ચલાવવામાં આવે છે. આ કાર્ડ મિત્રો પશુધન યોજનાનો એક ભાગ છે, જેમનો હેતુ
હેતુ ખેડૂતો માટે પશુપાલન વ્યવસાયમાં સુધારો કરવાનો છે. આ કાર્ડ સાથે ખેડૂતોને હવે તેમના પશુધન વ્યવસાયને ટેકો આપવા માટે અન્ય પાસેથી નાણાં ઉછીના લેવાની જરૂર નથી. ઘણા પ્રદેશોમાં ડેરી પ્રાણીઓ ધરાવતા પરિવારો આ પ્રાણીઓ ખરીદવા માટે લોન લે છે. જો તમે તેમાંથી એક છો તો આ યોજના તમારા માટે તૈયાર કરવામાં આવી છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ સામાન્ય રીતે બેંકો 7% વ્યાજ દરે લોન આપે છે, પરંતુ આ યોજના હેઠળ પશુપાલકોને માત્ર મિત્રો 4% વ્યાજ પર લોન મેળવી શકે છે. વધુમાં વધુ કેન્દ્ર સરકાર 3% સબસિડી પણ ઓફર કરે છે, જે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે તમે કેવી રીતે અરજી કરી શકશો તેમની વાત કરી દઈએ તો જો તમે પશુપાલકો છો તો ખાસ કરીને મિત્રો ગાય અને ભેંસનો ઉછેર કરો છો અને આ મિત્રો વિશેષ કાર્ડ મેળવવા માંગો છો તો તમારી નજીકની બેંકની મુલાકાત લો અને મિત્રો બેંકમાં તમને આ કાર્ડ અને એપ્લિકેશન પ્રક્રિયા વિશેની તમામ જરૂરી માહિતી પ્રાપ્ત થશે. આ કાર્ડ તમને વિવિધ રીતે નોંધપાત્ર રીતે મદદ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મળશે 18,000ની સહાય. ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે, જેથી મિત્રો સમય અને શક્તિની બચત પણ થાય છે. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન પણ હોય છે, પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને મિત્રો ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ચાપ કટર અને મિત્રો એન્જિન આધારિત ચાલતા ચાર્ટ કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ચાપ કટર સાધનની ખરીદી પર કેટલી સબસિડી મળવા પાત્ર થશે તેમની વાત કરીશું, જેમાં મિત્રો ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવે છે, જેમાં મિત્રો જુદી જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના સીમાંત અને મોટા ખેડૂતોને પણ આ સહાયનો લાભ આપવામાં આવે છે. આમાં ખેડૂતોને વધુમાં વધુ 18,000 રૂપિયાથી લઈ 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9 થી લઈ ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓને કુલ રૂપિયા મિત્રો 50,000ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે મિત્રો રાજ્ય સરકાર કે માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય અપાશે. જે મુજબ મિત્રો ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને રૂપિયા 20,000 અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓને રૂપિયા 30,000 રૂપિયાની સહાય અપાશે. જોકે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે, જે મુજબ મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ. જો મિત્રો વિદ્યાર્થીને સરકારની કોઈ પણ અન્ય યોજના હેઠળ મિત્રો સ્કોલરશીપનો લાભ મળતો હશે તો તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત 12,000ની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોને 50,000થી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓએ ઓનલાઈન અરજી કરી શકે છે. હાલમાં જ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં મિત્રો ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. જો તમે મિત્રો આ રાજ્યમાં રહેતા હોય તો તમને મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.